હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે છે એ મૂળ પ્રકાંડ પર્ણની અંતસ્થ રચના વિશે જોયું. દ્વિદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ, રાઈટ, અને દ્વિદળી પર્ણ, પછી એકદળી મૂળ, એ રીતે એકદળી પ્રકાંડ અને એકદળી પર્ણ. ઇન શોર્ટ, દ્વિદળી અને એકદળી મૂળ પ્રકાંડ પર્ણ ત્રણેયની અંતસ્થ રચના જોઈ. હવે આગળ વધીએ. હવે મિત્રો, આપણે દ્વિતીય વૃદ્ધિ માટે આગળ વધીએ છીએ. દ્વિતીય વૃદ્ધિ એટલે કે મૂળ અને પ્રકાંડની જાડાઈમાં થતો વધારો. બે પ્રકારની વૃદ્ધિ હોય, પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ. દ્વિતીય વૃદ્ધિ વિશે આપણે જોવાનું છે. એમાં પણ આજે સ્પેશિયલી વાહી એધા દ્વારા થતી વૃદ્ધિ, રાઈટ. તો એની અંદર આપણે આગળ વધીએ. દ્વિતીય વૃદ્ધિ ધેટ મીન્સ સિમ્પલ એટલું યાદ રાખજો, જાડાઈમાં વધારો થવો, મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો થવો. તો આગળ વધીએ દોસ્તો. લેટ્સ સ્ટાર્ટ. દ્વિતીય વૃદ્ધિ એટલે શું, તેના પ્રકાર સમજાવો. તો કર્સર લઈ લઈએ. ઓકે, તો જો દોસ્તો, દ્વિતીય વૃદ્ધિ એટલે શું, એના પ્રકારો કયા કયા છે? તો પહેલા આપણે પ્રાથમિક વૃદ્ધિને સમજીએ. પ્રાથમિક વૃદ્ધિ એટલે કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો થવો. અગ્રીય વર્ધનશીલ પેશી, મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી મૂલાગ્ર, રાઈટ. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી જે છે મૂલાગ્ર હોય, મૂળ નીચે તરફ આગળ વધે. પ્રકાંડની પ્રરોહાગ્ર, પ્રરોહાગ્ર, મૂલાગ્ર. એ રીતે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં જે વધારો થાય દોસ્તો, એ લંબાઈમાં થતો જે વધારો છે, રાઈટ, એ લંબાઈમાં થતા વધારા જે છે એને કહેવામાં આવે પ્રાથમિક વૃદ્ધિ. ક્લિયર? તો અહીંયા જોઈએ, અગ્રીય વર્ધનશીલ પેશીઓ કોની હોય? મૂળ અને પ્રકાંડની. ક્લિયર? તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પામે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક વૃદ્ધિ. ઉતરું મગજમાં કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં જે વધારો થાય છે, રાઈટ, એટલે અહીંયા નીચે આકૃતિ આપી જ છે. જો આ ઉપર તરફ પ્રકાંડની લંબાઈ વધારે અને નીચે તરફ મૂળની લંબાઈ વધારે. તો આ રીતે લંબાઈમાં થતો જે વધારો છે દોસ્તો, એને કહેવાશે પ્રાથમિક વૃદ્ધિ. બટ વૃક્ષનું થડ જેમ લાંબુ થાય, મૂળ જેમ ઊંડું ઉતરે, એમ એ ધીરે ધીરે જાડાઈ પણ વધતી જાય છે. માત્ર લંબાઈ નથી વધતી. પાતળા દોરી જેવું પ્રકાંડ ટટ્ટાર લાંબુ ઊભું રહી ન શકે, રાઈટ. એટલે કે નબળું પ્રકાંડ હોય એ લાંબુ અને ટટ્ટાર ઊભું રહી ન શકે. વનસ્પતિ ખૂબ ઊંચે સુધી ન પહોંચી શકે. 200 ફૂટ, 300, 400 ફૂટની ઊંચી વનસ્પતિ હોય તો એનું થડ એકદમ મજબૂત હોય. ધેટ મીન્સ કે લંબાઈની સાથે સાથે એની જાડાઈ પણ વધે છે, એનો ઘેરાવ વધે છે. તો એ જાડાઈમાં વધારો એને કહેવાશે દ્વિતીય વૃદ્ધિ. તો દ્વિતીય વૃદ્ધિ જોઈએ. એમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી કામ કરશે. પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિના ઘેરાવામાં વધારો થાય. એટલે કે આપણે સિમ્પલ કહીએ તો એની જાડાઈમાં વધારો થાય. એ જે વધારો જે છે એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. દ્વિતીય વૃદ્ધિ જે છે બે પ્રકારની પાર્શ્વીય વર્ધનશીલ પેશી એમાં સંકળાયેલી છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી યાદ હશે, જો અહીંયા ડ્રો કરી બતાવું, રાઈટ. એની મૂળ અથવા પ્રકારની ટોચ ઉપર હતી, આ ટોચ ઉપરની, એને આપણે કીધેલું અગ્રીય. બટ જે સાઈડમાં હતી પાર્શ્વ બાજુ આ રીતે, રાઈટ, એને આપણે શું નામ આપેલું? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો બે છે, વાહી એધા અને ત્વક્ષેધા. ઇન શોર્ટ એધા છે મિત્રો મગજમાં. એધા, એધા એક પ્રકારની વર્ધનશીલ પેશી જ છે દોસ્તો. આપણે વાત કરેલી ને ત્વક્ષેધા, વાહી એધા, સ્ટાર્ટિંગમાં, ચેપ્ટરના સ્ટાર્ટિંગના પહેલા દિવસે. હવે એની અહીંયા વાત આવે છે કે બે પ્રકારની વર્ધનશીલ પેશી અહીંયા કામ કરે છે, વાહી એધા અને ત્વક્ષેધા. આજે આપણે દોસ્તો વાહી એધા દ્વારા થતી દ્વિતીય વૃદ્ધિને સમજીએ. કોને કહેવાય વાહી એધા? કેવી રીતે એ પ્રકારની જાડાઈમાં વધારો કરે? અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે આપણે દ્વિતીય વૃદ્ધિ જોઈએ છીએ દ્વિદળી પ્રકાંડની અંદર, સ્પેશિયલી કોની અંદર? દ્વિદળી પ્રકાંડની અંદર. કેમ કે એધા કોની અંદર હોય? દ્વિદળી પ્રકાંડમાં જ છે. જોજો, રાઈટ. એટલે એધા જેની અંદર હાજરી હોય એની અંદર આ ખાસ આપણે જોવાની છે, રાઈટ. તો જોઈએ આગળ. દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહી એધાનું વર્ણન. એટલે વાહી એધા દ્વારા આપણે વર્ણનને જોઈએ. તો વાહી એધા કોને કહેવાય? વાસ્ક્યુલર કેમ્બિયમ. પહેલી વાત છે, વાહી એધા કોને કહેવાય? તો કે વાહી પુલની વચ્ચે આવેલા છે. હવે વાહી પુલ એટલે શું એ તો ખબર જ છે તમને. શું બોલો? જલવાહક અને અન્નવાહક. એ જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે જે આવેલા છે
એ વાહ્યતા છે. એટલે વર્ધનશીલ સ્તર કે જે વાહક પેશીઓ એટલે કે જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર છે, એની વચ્ચે આવેલું છે એને વાહ્યતા કહેવાય. રાઈટ, અહીંયા તમે જુઓ, આ અંદરની તરફ જલવાહક લાલ કલરની, બહારની તરફ બ્લુ કલરની અન્નવાહક, બંનેની વચ્ચે ગ્રીન કલરની જે લીટી આપી એ વાહ્યતા છે. ટુકડાઓમાં અત્યારે આવેલી છે. જ્યાં જ્યાં જલવાહક છે અને અન્નવાહક છે ત્યાં જ આવેલી છે. ક્લિયર? તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર ટુકડાઓમાં તેની હાજરી હોય છે, ત્યારબાદ એ આખી રિંગ બને. ક્લિયર? એટલે વાહ્યતા જે છે એ કેવી રીતે હોય? ટુકડાઓમાં હોય. જલવાહક અને અન્નવાહકની વચ્ચે ટુકડાઓમાં. ટુકડાઓ કઈ રીતે? તમે જુઓ, અહીંયા જ મેં રાઉન્ડ કરું છું એ રીતે, આ રીતે આટલામાં જ છે, આટલા ગ્રીન ભાગ જે છે એટલો જ વાહ્યતા. રાઈટ? એટલે ટુકડાઓ સ્વરૂપે જે છે અત્યારે આવેલી છે. જ્યાં જ્યાં જલવાહક અને અન્નવાહક છે એની વચ્ચે જ આવેલી છે. ક્લિયર? એટલે એ કઈ રીતે આવેલી કહેવાય? ટુકડાઓમાં. જ્યાં જ્યાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એની વચ્ચે જ છે. બાકીની જે વચ્ચે મજ્જા કિરણો વાળો ભાગ છે આ, રાઈટ, વચ્ચેનો ગેપ વાળો ભાગ, તો એ નથી. ક્લિયર? એટલે મિત્રો, આ જે રચના ઇઝીલી સમજવી હોય તો હું તમને સ્પષ્ટ કરું છું કે આ જે રચના છે એ શેમાં જોવા મળે છે? દ્વિદળી પ્રકાંડમાં. એટલે દ્વિદળી પ્રકાંડની રચના પણ એકવાર તમે આઈડિયાથી પહેલા જોઈ લો ને તો આને તમે ઝડપથી સમજી શકશો, જે હું સમજાવું છું. રાઈટ? તો આ વાહ્યતાની વાત થઈ કે જલવાહક અને અન્નવાહકના નિર્માણ માટે જવાબદાર છે, અને જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે આવેલી જે છે એ વાહ્યતા છે. તરુણ પ્રકાંડમાં એટલે કે જે કુમળું પ્રકાંડ છે, જેની જાડાઈ નથી વધી બહુ, ત્યારે જે છે એ ટુકડાઓમાં આવેલી છે. પછી એ સળંગ આખી રિંગ બની જશે. કેવી રિંગ બનશે? એ બાજુની આકૃતિમાં જો આખી સળંગ રિંગ બનાવી દીધી છે. રાઈટ? શરૂઆતમાં ટુકડો છે, પછી આખી રિંગ બની જાય. ઓકે, આગળ વધીએ. હવે એ રિંગ જે છે એટલે એને કહેવાય એધા વલય. આખું વલય એટલે કે રિંગ થઈ જાય, એટલે એધા વલયનું નિર્માણ થાય છે. રાઈટ? વાત કરીએ એમ શેની અંદર આપણે વાત કરીશું? દ્વિદળી પ્રકાંડમાં. ઓકે મિત્રો, આપણે જે દ્વિતીય વૃદ્ધિની વાત કરીશું એ શેની અંદર? દ્વિદળી પ્રકાંડમાં. દ્વિદળી પ્રકાંડમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા છે, તેને અંતઃપૂલ્ય એધા કહે છે. કે અંતઃપૂલ્ય એટલે કે વાહીપુલની અંદર આવેલા, એટલે જે આપણે અહીંયા જોયા એ જ. રાઈટ? આ જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે ગ્રીન કલરના જે એધા જે છે આને અંતઃપૂલ્ય એધા જ કહેશું, જે ટુકડાઓમાં આવેલા છે. ક્લિયર? જે ટુકડાઓમાં આવેલા છે અંતઃપૂલ્ય એધા. પછી મજ્જાંશુ અથવા મજ્જા કિરણોના કોષો પણ પૂલ્ય એધાના સંપર્કમાં આવે એટલે વર્ધમાન બની જાય. મજ્જાંશુ અને મજ્જા કિરણો એ કયા? તો એમની વચ્ચે જ આ વચ્ચેનું જે છે એ મજ્જા છે. રાઈટ? અને વાહીપુલો વચ્ચેની જગ્યામાં જે આ કોષો લંબાઈ છે જો અહીંયા, એ મજ્જાંશુ છે, મજ્જા કિરણો. રાઈટ? અહીંયા મજ્જા નામ આપ્યું ને, એ મજ્જા કિરણો છે. આ જે લાંબી લાઈન હું દોરું છું, આકૃતિ જોતા રહેજો, વચ્ચેથી એ મજ્જાંશો અથવા મજ્જા કિરણો એ પણ હવે કેવા થઈ જાય છે? વર્ધમાન. વર્ધમાન થઈ જાય એનો મતલબ દોસ્તો શું થવો? એ વર્ધમાન થવું મતલબ કે એ વિભાજનશીલ થઈ જશે, વર્ધનશીલ થઈ જશે, અને ત્યાં પણ વચ્ચે ખાલી જગ્યામાં પણ એ એધાનું નિર્માણ કરે. અને આંતરપૂલ્ય એધા કહેવાય. બે આસપાસના વાહીપુલ વચ્ચે આવેલા એધા. પેલા જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા. જો અહીંયા ઉપર હું ડ્રો કરું છું, રાઈટ? આ રીતનું વાહીપુલ છે, તો આ એધા જે છે જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા છે. રાઈટ? આ જલવાહક છે, જે નિશાની કરું છું એ, અને ઉપરનું અન્નવાહક છે. તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલા અંતઃપૂલ્ય એધા. ક્લિયર? આ પણ અંતઃપૂલ્ય એધા છે. હવે બંનેને જોડતી વચ્ચે જે છે, આ બંનેની વચ્ચે જુઓ આકૃતિ, આ વચ્ચે જે છે આંતરપૂલ્ય એધા થયા. રાઈટ? અહીંયા બીજું એક આપણે વાહીપુલ દોર્યું. તે પાસેના બે વાહીપુલને વચ્ચેની જગ્યામાં જે જોડતા જે છે, જે મજ્જાંશુ મજ્જા કિરણોમાં બનેલા જે એધા છે એને આંતરપૂલ્ય એધા કહેવાય. એટલે અંતઃપૂલ્ય એધા અને આંતરપૂલ્ય એધા બંને ભેગા થઈ અને આખી એક વલય એટલે કે સળંગ આખી રિંગ બનાવે છે, એને કહેવાય એધા વલય. આથી અંતઃપૂલ્ય એધા અને આંતરપૂલ્ય એધા બંને જોડાય અને સળંગ આખું એધા વલયની રચના કરે. રાઈટ? એટલે આખી રિંગ, બાજુની આકૃતિમાં જે છે આપણને આખી રિંગ આપેલી છે. સમજ પડી? એટલે વાહીપુલમાં એ શરૂઆતમાં ટુકડે ટુકડે હતું. રાઈટ? વાહ્યએધા. એ વાહ્યએધાને જ આપણે શું કીધું? અંતઃપૂલ્ય એધા. પછી વાહીપુલોની વચ્ચેની જે જગ્યા જે છે ત્યાં પાછા એધા બન્યા, મજ્જાંશો અથવા મજ્જા કિરણમાં, અને આખું એ જે છે સળંગ રિંગ બની ગઈ એટલે એને કહેવાય એધા વલય. હવે આખી રિંગ બની ગઈ, એધા વલય બની ગઈ, એટલે હવે એ એક્ટિવ થશે. એટલે એધા વલય હવે જે છે સક્રિય થશે, કારણ કે એક પ્રકારની એધા છે. અને એધાનું કામ શું? એધા એક પ્રકારની વર્ધનશીલ પેશી છે, અને વર્ધનશીલ પેશી સતત વિભાજન પામે.
ધેટ મીન્સ જ્યારે આખી રિંગ બની ગઈ એટલે હવે એક્ટિવ થશે, સક્રિય થશે અને મૂળ અથવા પ્રકાંડની જાડાઈમાં વધારો કરે છે. સ્પેશિયલી અત્યારે વાત કરીએ તો પ્રકાંડની. જોઈએ આગળ એમાં જો તો હવે એધા વલય આખી રિંગ બની ગઈ એટલે હવે એધા વલયની શું થાય? ક્રિયાશીલતા. સમજ્યા? એધા વલયની ક્રિયાશીલતા એટલે એધા વલય જે છે એક્ટિવ થાય છે. એધા વલય ક્રિયાશીલ બનતા અંદરની અને બહારની બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે છે. એધા વલય જો આ પહેલી આકૃતિ તમે જુઓ દોસ્તો, એમાં જલવાહક અને અનુવાહકની વચ્ચે આ એધા વલય છે. ક્લિયર? વસ્ક્યુલર કેમ્બિયમ એક આખી જે તમને ગોળાકાર પટ્ટી દેખાય છે વચ્ચે, રાઈટ? આ આખી જે પટ્ટી જે દેખાય છે પીળા કલરની એ શું છે? વસ્ક્યુલર કેમ્બમ એટલે કે વાહી એટલે કે એધા વલય. હવે એધા વલય જે છે એ વિભાજન પામે એટલે ઉમેરશે, એટલે કેટલાક કોષો બહારની સાઈડ ઉમેરશે, આકૃતિમાં જોતા રહેજો, અને કેટલાક કોષો અંદરની બાજુ ઉમેરશે, રાઈટ? એટલે પહેલા જે જલવાહક અને અન્નવાહક બન્યું હોય એ પ્રાથમિક. હવે વિભાજન પામ્યા પછી જે નવા કોષો ઉમેરાય એટલે પહેલા બન્યું હોય પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક આપણે જોયું ને, અને પછી નિર્માણ પામે એ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક, રાઈટ? એટલે આ જે છે મજ્જા તરફનો ભાગ છે ને આ જે છે કિનારી તરફનો, પરિઘ તરફનો. તો મજ્જા તરફ વિભાજન પામી કોષો દ્વિતીય જલવાહક બનાવશે. એટલે જો પ્રાઇમરી ઝાયલમ એટલે પ્રાથમિક જલવાહક ઓલરેડી હતું જ, એમાં વિભાજન પામી આ પીળા કલરની જે પટ્ટી જે છે, રાઈટ? આ પીળા કલરની જે હું દોરું છું આ પટ્ટી આ લાલમાં, એ છે એધા વલય, રાઈટ? તો હવે એને જે છે થોડાક કોષો બહારની સાઈડ ઉમેર્યા, જો આ બાજુ, તો એ શું બન્યું? દ્વિતીય અન્નવાહક. ક્લિયર? આછા ગુલાબી રંગમાં. અને થોડાક જે છે ડાર્ક કલરના અહીંયા આપણને દેખાય છે એ છે દ્વિતીય જલવાહક. ઇન શોર્ટ અહીંયા હું આખું ફરીથી દોરું છું, જો આ એધા વલય છે, રાઈટ? આ એધા વલયની રિંગ છે. તો કેટલાક બહારની બાજુ જે કોષો વિભાજનથી ઉમેરે એ દ્વિતીય અન્નવાહક બનશે, અને અંદરની બાજુ જે કોષો ઉમેરશે એ બનશે દ્વિતીય જલવાહક. ક્લિયર? અંદરની બાજુ જે છે એ અહીંયા ઇન લખું છું, ઇન એટલે ઇનસાઇડ, અંદરની બાજુ, એટલે એ જે કોષો ઉમેરાશે એ દ્વિતીય જલવાહક, અને આઉટર એટલે ઓ લખું છું, રાઈટ? અને બહારની બાજુ જે નવા કોષો ઉમેરાશે એ દ્વિતીય અન્નવાહક બનશે. કેમ દ્વિતીય એ તમને ખબર હોવી જોઈએ કે ઓલરેડી પહેલા પ્રાથમિક હતી જ, અને એમાં વિભાજનથી નવા કોષો ઉમેરાયા એટલે એ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક બનશે. ક્લિયર? આગળ જોઈએ એની સક્રિયતા. હવે જે છે એધાનું આ એધા એક વર્ધનશીલ પેશી છે, અને વર્ધનશીલ પેશી હોય તો સતત વિભાજન ચાલુ જ રહે દોસ્તો. એટલે એ એધા જે છે એનું સતત વિભાજન ચાલુ જ રહે, એટલે એધા એ બહારની બાજુ કરતા અંદરની બાજુ વધુ ક્રિયાશીલ થાય છે, જેને પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે કોની વૃદ્ધિ વધારે થશે? દ્વિતીય જલવાહક, રાઈટ? કે સેકન્ડરી ઝાયલમ એ અંદરની સાઈડ છે, દ્વિતીય જલવાહક. ક્લિયર? એટલે અંદરની બાજુ વધારે એક્ટિવ થાય, અંદરની બાજુ વધારે એક્ટિવ થાય એટલે દ્વિતીય જલવાહક વધારે બને અને દ્વિતીય અન્નવાહક ઓછું બને. એને કારણે શું થાય તમે વિચારી શકો કે અંદરની બાજુ વધારે ગ્રોથ થવાને કારણે બહારની સાઈડ ઉપર પ્રેશર આવશે, કોના પર? દ્વિતીય અન્નવાહક. તેનો સંગઠિત જથ્થો બને છે. આ સ્થિતિને દ્વિતીય જલવાહક પ્રકારનો મુખ્ય ભાગ બને છે. એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે સતત અંદરની બાજુએ વધારે એક્ટિવ થાય, રાઈટ? એટલે એધા વલય જે છે એ એધા વલય આ રીતે હોય તો એ કઈ બાજુ વધારે એક્ટિવ થાય? તો કે અંદરની સાઈડે વધારે એક્ટિવ થાય, એટલે દ્વિતીય જલવાહક વધારે બને. દ્વિતીય જલવાહક વધુમાં વધુ બન્યા જ કરે. જુઓ તમે ઉપરની આકૃતિમાં દ્વિતીય જલવાહક છે, મેક્સિમમ ભાગ દ્વિતીય જલવાહકે રોકી લીધો, એટલે વધુ જથ્થામાં એની અંદર શું બની જાય છે? દ્વિતીય જલવાહક. અને દ્વિતીય જલવાહક એ સમયે પ્રકારનો કેવો ભાગ બની જાય? મુખ્ય ભાગ, કેમ કે મેક્સિમમ એના જ કોષો ઉમેરાય છે. દ્વિતીય અન્નવાહક તો બહુ ઓછો ગ્રોથ થાય છે. ક્લિયર? આગળ વધીએ મિત્રો. હવે જો આ દ્વિતીય જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે, એટલે કે દ્વિતીય જલવાહક વધુમાં વધુ બન્યા જ કરે છે, એટલે એક દબાણ સર્જાય. એ દબાણને લીધે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીય અન્નવાહક કચડાઈ જાય છે. જો અહીંયા દ્વિતીય અન્નવાહક જુઓ કચડાયેલી છે, જે લાલ કલરના ટપકામાં તમને આપીને અહીંયા જો આકૃતિમાં બતાવું છું, રાઈટ? આ દ્વિતીય અન્નવાહક છે જે કચડાઈ ગઈ છે. કેમ? તો કે અંદર દ્વિતીય જલવાહકનું પ્રમાણ વધી ગયું. જો અને એની ઉપર જ નામ આપ્યું છે. આ જો આટલો મોટો ભાગ જે છે દ્વિતીય જલવાહકે કવર કર્યો, જો આકૃતિમાં છે. એટલે મોટો ભાગ કોને કવર કર્યો? દ્વિતીય જલવાહકે. એટલે દ્વિતીય જલવાહકે મોટો ભાગ કવર કર્યો, તો જે બહારની સાઈડ જે છે દ્વિતીય અન્નવાહક એના પર પ્રેશર આવે. સમજ્યા દોસ્તો? સતત જે છે એ દ્વિતીય જલવાહક નવા કોષો ઉમેર્યા જ કરે,
જો મેક્સિમમ દ્વિતીય જલવાહક બને એટલે અંદરથી એક પ્રેશર આવે, એ પ્રેશરને કારણે બહારની સાઈડ જે દ્વિતીય અન્નવાહક છે એના પર પ્રેશર આવે એટલે એ કચડાઈ જાય છે. હવે દ્વિતીય પહેલા પ્રાથમિક પણ હોય એટલે સાથે સાથે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક બંને કચડાઈ જાય છે. રીઝન સમજાણું? કારણ કે અંદરની બાજુ એધા વધુ સક્રિય છે, રાઈટ? અંદરની બાજુ એધા વધુ સક્રિય છે એટલે અંદરથી વધારે પ્રેશર આવે એટલે બહાર રહેલી પેશી શું થાય? કચડાઈ જાય છે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અંકબંધ રહે, મતલબ કે પ્રાથમિક જલવાહક જળવાઈ રહે છે. એધા કેટલીક જગ્યાએ દ્વિતીય અન્નવાહક અને દ્વિતીય જલવાહકને બદલે બહારની અને અંદરની બાજુએ લંબાયેલી મૃદુતક પેશીની સાંકડી પટ્ટીઓ પણ બનાવે છે. આ પટ્ટીને દ્વિતીય મજ્જા કિરણો કહેવાય. જો જ્યાં જલવાહક અને અન્નવાહક હોય, રાઈટ, તો ત્યાં તો એ જ બનવાનું છે. આપણે અહીંયા હું દોરું છું, જોજો વાહીપુલો. વાહીપુલ દોરીને તમને સમજાવું. આ એક વાહીપુલ છે, આ બીજો વાહીપુલ, બંને વચ્ચેની જગ્યામાં મજ્જા કિરણો. તો આ વચ્ચેના જે છે એ શું છે? રાઈટ, આ એધા છે અને અત્યારે હવે સળંગ છે એટલે વચ્ચે પણ વચ્ચેના ભાગમાં પણ છે આ સળંગ એધા વલય. તો અહીંયા જે ઉમેરાશે એ દ્વિતીય જલવાહક બનશે, અહીંયા જે ઉમેરે દ્વિતીય અન્નવાહક, રાઈટ? અંદરની બાજુ દ્વિતીય જલવાહક, બહારની બાજુ દ્વિતીય અન્નવાહક. બટ આ ભાગ જે વાહીપુલમાં નથી ત્યાં જે છે એ મજ્જા કિરણ બનાવે, જેને કહેવાય દ્વિતીય મજ્જા કિરણ, જે પટ્ટીઓ સ્વરૂપે આપણને આપેલું છે આકૃતિમાં. તમે જુઓ, જ્યાં વાહીપુલો નથી એની વચ્ચેની જગ્યા જ્યાં મજ્જા કિરણો છે એ અહીંયા તમને પટ્ટીઓમાં આપી દીધું છે, આ બધી પટ્ટીઓ, રાઈટ? તો એ ત્યાં પણ એધા તો સક્રિય જ હોય, એધાનો આખી રિંગ બની ગઈ છે, વચ્ચેની ખાલી જગ્યામાં પણ એધા વલય આખું બની ગયું. એટલે જ્યાં જલવાહક અને અન્નવાહક હોય ત્યાં દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક બને, એ તો બરાબર છે. પણ જ્યાં જલવાહક અન્નવાહક નથી, વચ્ચેના ગેપમાં, ખાલી ભાગમાં, તો કે ખાલી ભાગમાં જે છે એ ત્યાં પણ નવા કોષો ઉમેરે અને મૃદુતક કોષોની આખી સાંકડી પટ્ટી બને. એ પટ્ટીઓ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, એને કહેવાય મજ્જા કિરણો. ઓલરેડી પહેલા હતા એ પ્રાથમિક પ્રકારના હતા અને આ એધા વલયના વિભાજનથી મૃદુતકીય કોષો ઉમેરાવાથી નવા બન્યા એટલે એને કહેવાય દ્વિતીય મજ્જા કિરણ, રાઈટ? દ્વિતીય મજ્જા કિરણ એટલે બીજું કઈ નહીં, પહેલા હતા એમાં થોડોક ઉમેરો થયો એટલે હવે એ દ્વિતીય. બધી પટ્ટીઓ તમે જોઈ શકો છો આકૃતિ. ક્લિયર મિત્રો? તો આ રીતે જે છે એ એધા વલયની સક્રિયતાને કારણે અંદરની બાજુ વધુ ક્રિયાશીલતાને કારણે અંદરથી દબાણ આવે એટલે બહારની અન્નવાહક પેશી કચડાઈ જાય અને વચ્ચેના ખાલી ભાગમાં દ્વિતીય મજ્જા કિરણો બને. એટલે ધીરે ધીરે તમે જો પ્રકાંડની જાડાઈમાં શું થાય છે? વધારો, એનો ઘેરાવો વધે છે. એટલે લંબાઈ વધે એમ સાથે સાથે જાડાઈ પણ વધે છે. આગળ જોઈએ દોસ્તો. તો હવે આગળ જોઈએ વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ એટલે કે જેમ જેમ દ્વિતીય વૃદ્ધિ આગળ વધે છે, હવે એ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ હોય. વર્ષ દરમિયાન અલગ અલગ ઋતુ આવતી હોય મિત્રો, રાઈટ? વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની ઋતુ આવતી હોય. ક્યારેક વસંત ઋતુ આવતી હોય, શરદ ઋતુ એટલે શિયાળો હોય, શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂ થાય, શિયાળા પૂરો થાય અને ઉનાળો શરૂ થાય, બંનેની વચ્ચેનો જે સમયગાળો જે છે એને વસંત ઋતુ કહેવામાં આવે. અને બરાબરની ઠંડીનો સમય હોય શિયાળો, એને શરદ ઋતુ કહેવાય. તો અલગ અલગ ઋતુમાં જે છે એ એનો વિકાસ, આ દ્વિતીય વૃદ્ધિ પ્રકાંડની વૃદ્ધિનો વિકાસ એક એક અલગ અલગ હોય છે. તો એના આધારે આપણે અહીંયા બે પ્રકારના કાષ્ઠ જોઈએ કે હવે પ્રકાંડ જે છે કુમળું પ્રકાંડ એ કાષ્ઠ જેવું, લાકડા જેવું મજબૂત બનશે. તો એને આધારે કઈ ઋતુમાં વિકાસ પામે એના આધારે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ, સ્પ્રિંગ વુડ એન્ડ ઓટમ વુડ. તો જુઓ, એધાની સક્રિયતા એ ઘણા દેહધાર્મિક અને પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ હોય છે. એટલે એધા જે છે એ 12 મહિને એક સરખા એક્ટિવ નથી રહેતા. પર્યાવરણીય પરિબળો અનુસાર એની ક્રિયાશીલતામાં થોડો ઘણો ફેરફાર થાય છે. સમશીતોષ્ણમાં વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ એક સરખી હોતી નથી. એટલે સમશીતોષ્ણ કટિબંધની અંદર કેવું થાય કે અમુક સમય દરમિયાન ઉનાળો આવે એટલે ટેમ્પરેચર હાઈ થઈ જાય, અમુક સમય દરમિયાન શિયાળો આવે એટલે એકદમ લો થઈ જાય. તો આ જે ફેરફાર જે છે એને આધારે એધાની ક્રિયાશીલતા પર પડે છે. તો એને આધારે વસંત ઋતુમાં જે બને એને વસંત કાષ્ઠ કીધું છે. વસંત ઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે, ખૂબ જ એક્ટિવ હોય છે અને વધુ પ્રમાણમાં અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે વસંત ઋતુમાં એધા ખૂબ જ સક્રિય હોય. એધા ખૂબ જ સક્રિય હોય તો વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક બનાવે છે. સમજાણું? જલવાહક ઘટકો બનાવે એટલે જલવાહકના 4 ઘટકો, જલવાહિની, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ, એ બધા એના ઘટકો. પણ પહેલા બનાવે પ્રાથમિક, પછી બને તે દ્વિતીય. તો એ વસંત ઋતુમાં ઇન શોર્ટ એને બહુ માફક આવતા હોય. તો વસંત ઋતુમાં મેક્સિમમ એની અંદર જે છે એડ થાય છે.
રાઈટ. જલવાહક પેશીના ઘટકો મેક્સિમમ એડ થાય એટલે જલવાહક પેશી અંદરની તરફ હોય એટલે મેક્સિમમ એની જાડાઈમાં વધારો થાય વસંત ઋતુમાં. અને એ દરમિયાન જેટલા પણ કાષ્ઠ તત્વો જલવાહકના ઘટકો લાકડાનો ભાગ ઉમેરાય એને કહેવામાં આવે વસંત કાષ્ઠ. વસંત ઋતુમાં શું થાય તો કે પર્ણોની સંખ્યા પણ વધે. વસંત ઋતુ એટલે પૂર બહારમાં ખીલતી ઋતુ. જ્યારે પ્રકૃતિ આખી પૂરેપૂરી ખીલેલી હોય એ સમય એટલે વસંત ઋતુ. પુષ્પો ખીલેલા, વનસ્પતિઓમાં નવા પર્ણો આવ્યા હોય, એકદમ ગ્રીનરી અને એકદમ ખુશનુમા વાતાવરણ એટલે વસંત ઋતુ. એમાં પર્ણોની સંખ્યા પણ વધે એટલે એને કારણે પાણી, ખોરાકના રસના વહન માટે વધારાની જલવાહિનીની પણ જરૂર પડે એટલે ઝડપથી નવી નવી જલવાહિની પણ બને. નવી નવી જલવાહિની બને એટલે એ જલવાહિની એ પ્રકારનો ભાગ હોય એટલે કાષ્ઠ તત્વોનો ઉમેરો થાય. એટલે આ ઋતુ દરમિયાન જે છે એ કાષ્ઠ જે કંઈ બને એને વસંત કાષ્ઠ, સ્પ્રિંગ વુડ અથવા પૂર્વ કાષ્ઠ, અર્લી વુડ કહેવામાં આવે. રાઈટ. એટલે વસંત ઋતુમાં જે કંઈ કાષ્ઠ તત્વો ઉમેરાય, જે કંઈ જલવાહકના ઘટકો ઉમેરાય, જે કંઈ પ્રકારની અંદર આ જલવાહક ઉમેરાય છે એને શું કહેવામાં આવે? અર્લી વુડ, પૂર્વ કાષ્ઠ કહેવાય. ઝડપથી વૃદ્ધિ પામે વસંત ઋતુમાં અને વધારે વૃદ્ધિ હોય. વસંત કાષ્ઠ આછા રંગનું તથા ઓછી ઘનતા ધરાવતો હોય છે. આછા રંગનું હોય કારણ કે એની અંદર ઝડપથી જે છે એ જલવાહકના ઘટકો વધારે જથ્થામાં બને છે એટલે આછા રંગનું છે. અને કેવું હોય છે? ઘનતા એની કેવી હોય? ઓછી. ધેટ મીન્સ કે એમની વચ્ચે જગ્યા વધારે હોય. સમજાણું? એ વધારે જલવાહક પેશી બને છે ને એટલે એમની વચ્ચે જગ્યા વધારે હોય અને વિવિધ દ્રવ્યોનું વહન કરતું હોય એટલે આછા રંગનું એકદમ ઘટ્ટ સ્વરૂપે મૃત ઘટકો બનતા નથી. સમજ્યા? હવે આગળ જોઈએ શરદ કાષ્ઠમાં. શરદ કાષ્ઠ એટલે શિયાળામાં અતિશય ઠંડી હોય. અતિશય ઠંડીમાં જે છે વનસ્પતિ જે છે આપણે જોઈએ તો પાનખર ઋતુમાં જેમ પાંદડા ખરી જાય વનસ્પતિ એ સમયે ક્રિયાશીલતા બહુ ઓછી થઈ જાય. રાઈટ. એટલે શિયાળામાં ઓછી ક્રિયાશીલતા હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા હોય છે. શિયાળાની અંદર શું થાય? ક્રિયાશીલતા ખૂબ જ ઓછી હોય. ઠંડીને કારણે એધાની ક્રિયાશીલતા ઘટી જાય એટલે ઓછા પ્રમાણમાં જલવાહિનીઓના ઘટકો ઉમેરાય એટલે જલવાહક ઘટકો ઓછા ઉત્પન્ન થાય. તો એવું જે કાષ્ઠ છે એને શરદ કાષ્ઠ અથવા તો શું કહેવામાં આવે? માજી કાષ્ઠ, લેટ વુડ, અર્લી વુડ, પૂર્વ કાષ્ઠ. અને આ પછી બને છે લેટ વુડ અથવા માજી કાષ્ઠ કહેવાય અથવા શરદ કાષ્ઠ શિયાળામાં બને છે. એટલે વસંત ઋતુના પ્રારંભમાં બન્યું એટલે પૂર્વ કાષ્ઠ પહેલા બન્યું અને જ્યારે આખી વર્ષ પૂરું થાય ને અંતે ફરી પાછો શિયાળો નો એન્ડ આવવા લાગે, શિયાળો આવે ત્યારે જે બને છે એને કહેવાય શરદ કાષ્ઠ. પ્રમાણમાં ઓછું ડેવલપ થાય કારણ તમને સમજાઈ ગયું છે. કારણ કે એધાની ક્રિયાશીલતા કેવી હોય છે? ઓછી હોય છે. સમજ્યા દોસ્તો? શરદ કાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા ધરાવે. જો અહીંયા અર્લી વુડ જોવો, અર્લી વુડ એટલે કે પૂર્વ કાષ્ઠ એ આછા રંગનું છે. રાઈટ. અને લેટ વુડ જોવો, આ કાળી પટ્ટીઓ જે છે બોર્ડર હોય માત્ર જે બોર્ડર દેખાય ને એ લેટ વુડ એટલે કે એ ઘેરા રંગનું હોય, થોડી ઘનતા એની વધારે હોય, નજીક નજીક હોય ને થોડું ઘણું ઉત્પન્ન થયેલું. સમજ્યા? તો આ યાદ રાખજો વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. આગળ જોઈએ. હવે આ રીતે વિકાસને કારણે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ એટલે વસંત ઋતુમાં વધારે કાષ્ઠ તત્વો ઉમેરાય, શરદ ઋતુમાં ઓછા કાષ્ઠ તત્વો ઉમેરાય. વસંત ઋતુમાં એકદમ આછા રંગનું હોય, શરદ ઋતુ જે છે એકદમ જ ઘેરા રંગની હોય. એને કારણે એક રિંગ બને છે. કેન્દ્રાનુવર્તી જે છે વલયો એટલે કે રિંગ બને છે પ્રકાંડમાં થડની અંદર. જ્યારે આપણે થડ કાપતા હોઈએ ત્યારે આપણે જોઈ શકીએ. રાઈટ. આપણે જ્યારે થડ કાપીએ છીએ ત્યારે આપણે એને ઇઝીલી આપણે જોઈ શકીએ દોસ્તો. રાઈટ. તો જ્યારે વૃક્ષનું થડ કાપવામાં આવે પ્રકાંડ ત્યારે વલયો જોવા મળે. રિંગ એ વાર્ષિક વલયો દર્શાવે. જો અહીંયા હું તમને બતાવું આકૃતિમાં જુઓ, આ જો આછા રંગનું છે ધેટ મીન્સ આ પૂર્વ કાષ્ઠ છે. સમજ્યા? વસંત કાષ્ઠ. અને સૌથી બહારનું જો એકદમ થોડું ઘાટું અને પાતળું એવું છે છાલ બાજુનું, એને આપણે શું કહીશું? શરદ કાષ્ઠ. સેમ એ જ રીતે વસંત કાષ્ઠ, શરદ કાષ્ઠ, વસંત કાષ્ઠ, શરદ કાષ્ઠ. તો એનો મતલબ કે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠનું વિકાસને કારણે જે રિંગ બની હોય એક વર્ષ પૂરું થયું હોય એટલે આવા જેટલા રિંગ બની હોય એટલા વર્ષથી એ વૃક્ષ અસ્તિત્વમાં હોય એવું કહી શકીએ. રાઈટ. એટલે આ વાર્ષિક વલયો બને છે, એન્યુઅલ રિંગ્સ બને છે કે વસંત ઋતુ પણ એકવાર આવે અને શિયાળો પણ એકવાર આવે સમશીતોષ્ણ વિસ્તારમાં. તો એને કારણે જે રિંગ બને છે એ એક વર્ષ દરમિયાન બની હોય. તો આવા વલયોની સંખ્યા, આવી રિંગની સંખ્યા ગણી અને કેટલા વર્ષ જૂનું આ વૃક્ષ છે એ જાણી શકીએ. એટલે કાપેલા પ્રકારમાં જોવા મળતા આ વલયો પરથી આપણે શું નક્કી કરી શકીએ? વૃક્ષની ઉંમરનો અંદાજ આપણે લઈ શકીએ કે કેટલા વર્ષ જૂનું. અંદાજ આવે, એક્ઝેક્ટ ઉંમર ન આવે પણ આ વલયો પરથી આપણે એટલીસ્ટ એટલું તો અનુમાન લગાવી શકીએ કે કેટલા વર્ષ જૂનું છે.
100 વર્ષ, 200 વર્ષ, 50 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. સમજ્યા? તો એન્યુઅલ રિંગ્સ આને કહેવામાં આવે. તો આગળ વધીએ મિત્રો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે. ખાસ મહત્વનો સવાલ યાદ રાખજો મિત્રો, દ્વિતીય વૃદ્ધિ. તમે જોયું હશે સ્ટાર્ટિંગમાં આપણે ઇમ્પોર્ટન્સ ટોપિકમાં આપણે એક મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક લીધેલો છે, રાઈટ? મેક્સિમમ સવાલો આમાંથી પણ પૂછાયા છે અત્યાર સુધીમાં. એટલે દ્વિતીય વૃદ્ધિ ખાસ તૈયાર કરી રાખજો. એમાં બે પ્રકારે થાય છે, ત્વક્ષેદા અને વાહ્યએદા. બટ આજે આપણે વાહ્યએદા દ્વારા થતી વૃદ્ધિ જોઈ, રાઈટ? એમાં થોડુંક બાકી છે, નેક્સ્ટ ટાઈમ આગળ વધીને પછી ત્વક્ષેદાની વૃદ્ધિમાં આપણે આગળ વધશું. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આપ સારી રીતે સમજ્યા હશો. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Growth of plants is an ongoing process. Primary growth, which takes place due to the primary meristem, results in the lengthening of stems and roots. Another growth process begins after the period of primary growth and leads to the formation of the woody axis or an increase in the girth of the stem and roots. This is known as secondary growth. In the stem, secondary growth takes place due to the activity of secondary meristems such as the vascular cambium and cork cambium. The vascular cambium, located between the primary xylem and primary phloem of a vascular bundle, is also known as the intrafascicular cambium. When the stem is young, the vascular cambium is present as a patchy single layer. However, in the later stages, it develops into a complete ring, also known as the cambial ring. Let's understand how this ring is formed. When the secondary growth of a stem begins, a process of differentiation takes place in the cells of the medullary rays. These cells, located next to the intrafascicular cambium, become meristematic in nature and lead to the formation of the interfascicular cambium. Thus, the fusion of intrafascicular cambium and the interfascicular cambium results in the formation of a continuous ring of cambium or the cambial ring. At this stage, the cambial ring has primary xylem on its inner surface and primary phloem on its outer surface. Cell division takes place on both the sides of the cambial ring and results in the formation of secondary xylem on the inner surface and secondary phloem on the outer surface. Since the cambium is more active on the inner side, the formation of secondary xylem is more than secondary phloem. Due to the continued formation of secondary xylem, primary and secondary phloem get crushed. However, primary xylem remains intact in the center. The cambium also forms a narrow band of parenchyma at some places. This band passes through the secondary xylem and the secondary phloem in radial directions and is called secondary medullary rays. The secondary xylem tissues formed during cambial activity give rise to commercial wood. This cambium activity is impacted by several physiological and environmental factors such as defoliation, light, diseases, drought and temperature. During some seasons, the cambium divides actively, while during other seasons its activity slows down. Consider the example of the temperate regions, where climatic conditions are not uniform throughout the year. During spring, when the cambium is active, it produces a lot of xylary elements with vessels that have wider cavities. Wood formed during this season is called spring wood or early wood.
On the other hand, during winter, the cambium is less active. Hence, it forms fewer xylary elements with narrow vessels. Wood formed during autumn is called autumn wood or late wood. Spring wood is lighter in color and has a lower density, whereas autumn wood is darker with a higher density. These two types of wood appear as two concentric circles on the trunk and together represent the annual ring.